તો નમસ્કાર વિદ્યાર્થીઓ, સ્વાગત છે લક્ષ્ય એકેડમી ચેનલમાં। આજે આપણે લેક્ચર નંબર 2 સ્વાધ્યાય 5.1 નો ક્વેશ્ચન 2 ત્યાંથી સ્ટાર્ટ કરીએ। ક્વેશ્ચન 1 આપણે લાસ્ટ લેક્ચરમાં જોયો હતો, બરાબર છે? ચાલો ક્વેશ્ચન 1 લેક્ચર નંબર 2 નોટપેડ હાથમાં, ધ્યાન અહીંયા। ચાલો આપણે શું કરવાનું છે આજના લેક્ચરમાં? તો આપણે આજે ખાલી સમાંતર શ્રેણી વિશે જ વાત કરવાની છે, કે ઊંડાણમાં જવાનું છે નહીં, કે સમાંતર શ્રેણી બનાવવાની કઈ રીતે, સમાંતર શ્રેણીનું પ્રથમ પદ કયું હશે, સમાંતર શ્રેણીનો તફાવત કેટલો હશે, એ આજના લેક્ચરમાં આપણે વાત કરવાની છે, બરાબર? ચાલો તો ધ્યાન અહીંયા મિત્રો। ચાલો પહેલો ક્વેશ્ચન છે કે a અને d પરથી સમાંતર શ્રેણી મેળવો। હવે પહેલા સૌથી પ્રથમ પહેલી વાત એ કે સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ ખબર હોવી જોઈએ। શું આવે સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ? a + b a + 2d a + 3d ડોટ 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 આ સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ છે, બરાબર? યાદ ન હોય તો અહીં લખી દો કે સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ શું આવે? a + b a + 2d a + 3d ડોટ ડોટ ડોટ। હવે આ સમાંતર શ્રેણીના પદો છે, પ્રથમ પદ, દ્વિતીય, તૃતીય, ચતુર્થ, 5 6 7 આ બધા શ્રેણીના પદો છે, બરાબર? તો હવે સમાંતર શ્રેણીના પદો શોધવામાં a અને d ની વેલ્યુ આપી દીધી, કિંમત આપી દીધી। હવે તમે આમાં a અને d ની કિંમત મૂકશો એટલે તમારે સમાંતર શ્રેણીના પદો મળશે, એટલે એના ઉપરથી આપણને શું મળશે? સમાંતર શ્રેણી। ચાલો તો અહીંયા જોઈએ, પેલું છે a = 10 d = 10, તો a = 10 અને d = 10, તો ચાલો પહેલા a ની જગ્યાએ 10 મૂકો, તો બીજું પદ કયું આવશે? a + d એટલે કે 10 + 10 એટલે કે 20। ત્રીજું પદ કયું આવશે? a + 2d એટલે કે 10 + 2 કૌંસમાં 10 એટલે કે 30। ઓકે ઓકે, પછી શું આવશે? a + 3d 10 + 3 કૌંસમાં 10 એટલે કે 40। હવેના સ્ટેપ તમને ખબર પડી જવી જોઈએ કે હવે શું આવશે, તો કે તફાવત 10 નો છે, તો 10 10 10 નો વધારો થાય છે, એટલે કે 10 20 30 40 50 60 આ રીતે તમારી સમાંતર શ્રેણી મળશે। ઓકે ઓકે, તો આ થઈ ગઈ તમારી સમાંતર શ્રેણી। હતું કઈ જ નહોતું। તમને એમ થાય કે આવું બધું પૂછાશે એક્ઝામમાં, આ બધું તો લોલીપોપ છે, જે હવે આવશે આગળના લેક્ચરની અંદર એ તમારે શીખવાનું છે, બરાબર? આ તો બધી જનરલ વસ્તુ છે। ચાલો ક્વેશ્ચન નંબર 2 માં મતલબમાં 2 નો બીજો દાખલો, a = -2 d = 0। હવે d = 0 એટલે કે એમાં કોઈ તફાવત છે નહીં, તફાવત છે નહીં તો પ્રથમ પદ -2 હોય તો બીજું પદ પણ કયું હશે? -2, ત્રીજું પદ પણ -2, કારણ કે d કેવો છે? 0 છે। તો જો હવે બધી જગ્યાએ d 0 મૂકી દો તો પદ કયું વધે? a। ઓકે, તો સમાંતર શ્રેણી કઈ મળશે? -2 -2 -2 -2 ઓકે ઓકે, ચાલો આ કઈ રીતે ખબર પડી? d ની કિંમત 0 છે એટલે આ બધી જગ્યાએ d ની કિંમત 0 મૂકી દો તો કયો શબ્દ વધે તમારી પાસે? ખાલી a, બરાબર? તો a = -2 છે અને સમાંતર શ્રેણી કઈ આવશે? -2 -2 -2 -2। ચાલો ત્રીજો દાખલો, આટલા બધા હોશિયાર છો તો આ દાખલો તમે હોમવર્કમાં કરશો। સમાંતર શ્રેણી જે આવે તે તમારે કોમેન્ટ દ્વારા કહેવાની છે કે કઈ સમાંતર શ્રેણી તમને મળી, બરાબર? તમે કોમેન્ટ દ્વારા અમારી સાથે જોડાયેલા રહેજો મિત્રો। ચાલો આપણે નેક્સ્ટ દાખલામાં જોઈએ। નેક્સ્ટ દાખલાની અંદર પ્રથમ પદ -1 છે, તફાવત કેટલો છે? d = 1/2, તો a + 2d એટલે કે -1 + 2 કૌંસમાં 1/2, બે કેન્સલ છે। ઓકે ઓકે, -1 પ્લસ અહીંયા કેટલા વધશે? 1, તો આ શું થઈ ગયું? 0। આ તો આપણને દ્વિતીય પદ મળ્યું। ચાલો તૃતીય પદ મેળવીએ, એટલે કે a + 3d એટલે કે -1 પ્લસ 3 કૌંસમાં 1/2 એટલે કે -1 3 × 3/2। હવે જો આના છેદમાં કાંઈ છે નહીં, કાંઈ છે નહીં એટલે રસ્તા આપણે સિમ્પલ સારી રીતે ઝડપથી લઈ શકીએ, યાદ હોય તો કે આ જે -2 છે એને સીધા જ અહીંયા ગુણી દો, 2 × 2 એટલે કે -2 + 3 / 2। ખબર પડી?
2 એકા 2 પણ નિશાની માઈનસ એટલે -2 પ્લસ 3/2 તો જવાબ શું આવશે -2 પ્લસ 3 એટલે કે 1 1/2 તો તમે જુઓ તો શું થાય છે તો કે -1 પછી કયું આવ્યું 0 પછી 1/2 નેક્સ્ટ જઈએ કે a plus 4d बराबर a plus 4d तो a plus 4d ની અંદર हमने कुछ गलत किया क्या किया है भैया किया है क्या तो क्या અહીંયા એક પેલું પદ લીધું આ સીધું ત્રીજું પદ લઈ લીધું તો વચ્ચેનું પદ કોણ લેશે ભાઈ હે તો -1 plus 1/2 એટલે શું આવશે -1/2 ચાલો આપણે લખી નાખીએ વ્યવસ્થિત ચાલો પેલું પદ તો -1 ફિક્સ છે બીજું પદ કયું આવશે a plus b એટલે કે -1 plus 1/2 એટલે કે -1/2 તો હવે તમે જુઓ તો હવે તમારે ચોથું પદ મેળવવાની જરૂર નથી પાંચમું પદ સોરી તમને આઈડિયા આવી જશે કે હવેનું સ્ટેપ કયું હશે -1 એમાં અડધાનો ઉમેરો થયો એટલે -અડધો એની અંદર હજી અડધાનો ઉમેરો થયો એટલે 0 એમાં હજી અડધો ઉમેરાનો એટલે કેટલું થયું 1/2 તો હજી તમે અડધો ઉમેરશો તો કેટલો થશે આ અડધો છે અડધામાં અડધો એટલે 1 આખો તો સમાંતર શ્રેણી કઈ મળે છે -1 -1/2 0 1/2 1 3/2 આ રીતની ચાલ્યા કરશે બરાબર તો આ થઈ ગઈ તમારી સમાંતર શ્રેણી ઓકે મિત્રો કંઈ પણ ડાઉટ હોય તો પૂછી શકો છો કોમેન્ટ દ્વારા કોન્ટેક્ટ દ્વારા જે પણ તમને ઈચ્છા લાગે તેના દ્વારા ચાલો ક્વેશ્ચન નંબર 5 માં જોઈએ a બરાબર -1.25 d બરાબર -0.25 તો આ દાખલો હોમવર્ક માં કોમેન્ટ દ્વારા કહેજો ભાઈ તમારે સમાંતર શ્રેણી કઈ મળે છે બરાબર થોડા જાગતા રહેજો બધા ઓકે ચલો ક્વેશ્ચન નંબર 3 જોઈએ ક્વેશ્ચન નંબર 3 ની અંદર જો હવે શું કરવાનું છે ક્વેશ્ચન 2 માં આપણને પ્રથમ પદ અને તફાવત આપ્યો તો આની અંદર આપણને તફાવત અને પ્રથમ પદ શોધવાનું જ્યારે સમાંતર શ્રેણી આપેલી છે ઓકે ઓકે ચાલો તો -3 -1 1 -3 ડોટ 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 તો શું થાય તો કે d બરાબર હવે તફાવત યાદ છે શું થાય કે a1 a2 a3 a4 a5 આ રીતના કોઈ પદ હોય તો આપણે તફાવત બરાબર શું લખતા હતા તો કે બીજા પદમાંથી પહેલું પદ માઈનસ કરવાનું એટલે કે પાંચમા પદમાંથી ચોથું ત્રીજામાંથી બીજું બીજામાંથી પહેલું એમ 11મા માંથી કયું પદ બાદ કરવાનું 10મું પદ એટલે કે રિવર્સ કરવાનું બરાબર તો તફાવત બરાબર શું આવશે -1 -3 બરાબર છે એટલે કે -4 જો આપણને કહી દીધું છે કે સમાંતર શ્રેણી છે જો સમાંતર શ્રેણી હોય તેના તમે કોઈ પણ બે ક્રમિક પદ લઈ લો તો કોઈ પણ બે ક્રમિક પદનો તફાવત સરખો જ આવે એટલે આપણે આમાંથી કોઈ પણ પદ લઈ શકો છો મેં તો પહેલા બીજા બે લીધા તમે ગમે તે લ્યો તફાવત કેવો મળવાનો છે એનો સરખો સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ અને તફાવત શોધો તો પ્રથમ પદ કયું આવશે 3 ઓકે ચાલો આગળ જઈએ થક ગયા ચાલો બીજામાં શું કીધું છે જો પ્રથમ પદ પેલો તો કહી દો a બરાબર કેટલું આવશે -5 ત્યારબાદ d -1 -5 બરાબર તો શું થાય માઈનસ માઈનસ પ્લસ એટલે કે -1 + 5 એટલે કે 4 ઓકે ઓકે ચાલો આપણે દાખલા નંબર હવે 3 જોઈએ 3 ની અંદર પેલું પદ એટલે કે a કેટલું 1/3 ત્યારબાદ તફાવત d કોઈ પણ બે ક્રમિક પદ લઈ લો કોઈ પણ બે ક્રમિક પદનો તફાવત છે બરાબર સમાંતર શ્રેણીમાં કેવો મળવાનો છે સરખો મળવાનો છે તો આપણે 9/3 - 5/3 જો છેદ સરખો છે તો અંશની શું થાય બાદબાકી કે સરવાળો જે કંઈ થતું હોય તે ઓકે 9 માંથી 5 જાય તો 4/3 ચાલો એક ભૂલ થઈ ગઈ છે અહીંયા જો રકમની અંદર માઈનસ અહીંયા નહીં આવે 1 -1 કારણ કે તમે કોઈ પણ બે ક્રમિક પદ લો તો કોઈ પણ બે ક્રમિક પદનો તફાવત કેવો હોવો જોઈએ
સરખો આવવો જોઈએ. બરાબર છે? ચાલો તો હવે આપણે અહીં ગણતરી કરીએ ફરીથી, કારણ કે આ રકમની અંદર થોડીક ભૂલ થઈ ગઈ હતી. ચાલો તો d બરાબર શું થાય? તો કે 1 માંથી 3 જાય એટલે કે -2. તમે કોઈ પણ બે પદ લઈ શકો છો. બરાબર? અને a એટલે કે પ્રથમ પદ કેટલું છે? 3. તો એક નાની એવી મિસ્ટેક થઈ ગઈ હતી, જોઈ લેવાની મિત્રો. બરાબર છે? આ તો કદાચ અત્યારે ખબર પડી, ના ખબર પડી હોય તો કોમેન્ટ દ્વારા પણ તમારે કહેવાનું કે સર અહીંયા દાખલામાં કંઈક મિસ્ટેક છે, તો આ મિસ્ટેક સાચી છે કે કંઈક ભૂલ થઈ ગઈ છે તમારાથી. બરાબર? ચાલો હવે જોઈએ આપણે દાખલા નંબર 4 જે તમારે કરવાનો છે હોમવર્ક. એકદમ સિમ્પલ છે, ખાલી તફાવત મેળવવાનો છે. પ્રથમ પદ તો 0.6 આપણને અહીંયા ખબર પડી જ જાય એવું છે. તો આ થઈ ગયું ક્વેશ્ચન નંબર 2 અને ક્વેશ્ચન નંબર 3. ચાલો જોઈ લો. ચાલો મિત્રો આજનો આપણે લાસ્ટ લેક્ચર મતલબ આજનો લેક્ચરનો છેલ્લો ક્વેશ્ચન જોઈએ. ઓકે ચાલો તો શું છે અહીંયા જોવા છે કે નીચેનામાંથી કઈ સમાંતર શ્રેણી છે? જો હોય તો d અને તેના પછીના 3 પદ શોધો. ઓકે જો સવાલ સમજો શું કીધું છે? સમાંતર શ્રેણી છે કે નહીં તરત નક્કી કરવાનું છે. જો સમાંતર શ્રેણી હોય તો d શોધવાનો અને d મેળવ્યા બાદ એના કેટલા પદ આપ્યા છે? માનો કે 4 પદ આપ્યા છે તો 4 પછીના 3 પદ એક્સ્ટ્રા તમારે શોધવાના છે. ઓકે ચાલો જોઈએ. પહેલો દાખલો જોઈએ કે 2 4 8 16. 2 4 8 16. હવે પહેલી વાત એ કે સમાંતર શ્રેણી ક્યારે કહેવાય? તો સમાંતર શ્રેણી ત્યારે કહેવાય જ્યારે તેનો તફાવત સરખો આવે. બરાબર? કોઈ પણ બે પદનો તફાવત લ્યો તો એ હંમેશા કેવો હોવો જોઈએ? સરખો હોવો જોઈએ. તમે જોતા જ ખબર પડી જાય કે આ બે સમાંતર શ્રેણીમાં નથી. કેમ? તો કે d બરાબર 4 2 કરો 2 આવે અને બીજો d બરાબર 8 4 કરો તો 4 આવે. સમાંતર શ્રેણી છે. why? because 2 is not equal to 4. ઓકે ચાલો ક્વેશ્ચન નંબર 2 કે ભાઈ 2 5 ના છેદમાં 2 3 7 ના છેદમાં 2 આ સમાંતર શ્રેણી છે. તો સમાંતર શ્રેણી હોય તો તમારે ચેક શું કરવાનું? તો કે d તો કે 5 ના છેદમાં 2 માંથી 2 ને બાદ કરો. ચાલો 2 2 4 5 માંથી 4 જાય તો છેદમાં 2 એટલે કે 1 ના છેદમાં 2. ચાલો બીજા માટે ચેક કરીએ. 3 માઈનસ 5 ના છેદમાં 2 3 દુ 6 6 માઈનસ 5. ડાયરેક્ટ કરતા આવડે છે ને? ન આવડતું તો ફરી પાછું ચોથા પાંચમા ધોરણમાં લસા કરવા આવ્યા જાઓ. ઓકે તો જો તફાવત 1 ના છેદમાં 2 1 ના છેદમાં 2 એવો મળે છે મતલબમાં સમાંતર શ્રેણી છે. શું છે? ઓકે તો શું? તો આપણે d શોધવાનું. તો d તો મળી ગયો તમને. કેટલો મળ્યો? 1 ના છેદમાં 2. પણ હવે આપણે એના પછીના 3 પદ શોધવાના છે. તો પછીના 3 કયા થાય? આ પહેલું, બીજું, ત્રીજું, ચોથું. તો પાંચમું પદ કયું થાય સમાંતર શ્રેણીનું? a 4d થાય. યાદ કરો સમાંતર શ્રેણી શું હતી? નીકળી ગઈ. ઓકે સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ શું હતું? a d a 2d a 3d. તો એની અંદર જો પહેલા પદની અંદર ખાલી a આવતું તો બીજા પદમાં a d આવતું તો ત્રીજા પદમાં a 2d આવતું. તો નવમા પદમાં શું આવે? a 8d આવે. ઓકે તો આપણે અહીંયા પહેલું, બીજું, ત્રીજું, ચોથું. તો પાંચમા પદમાં શું આવે? a 4d. એ જ રીતે છઠ્ઠા પદમાં શું આવે? a 5d. તો એના પછીના 3 પદ કયા હોય છે મિત્રો? a 4d a 5d અને a 6d. બરાબર? a 4d પણ એના માટે પહેલા તો તમારે શું નક્કી હોવો જોઈએ? a. તો a એટલે શું? તો કે પ્રથમ પદ. પ્રથમ પદ કેટલું છે? તો કે 2. બરાબર? તો 2 4 કૌંસમાં 1 ના છેદમાં 2 2 2 4 2 કા 2 2 2 4. તો આના પછીનું પદ 4 છે. ઓકે એના પછીનું મેળવીએ 2 હવે 5 1 ના છેદમાં 2 5 1 5 5 ના છેદમાં 2 અને 2 નો દશા લો તો 2 2 4 4 ને 5 9 એટલે કે 9 ના છેદમાં 2. નો આવડે તો તમે હોમવર્ક ની બુકમાં સાદુરૂપ જાતે આપીને જોઈ લેજો. બરાબર? ડાયરેક્ટ કરાવી દઉં છું. 5 1 5 2 છેદમાં છે અહીંયા લસા લે તો 2 2 4 4 ને 5 9 અને 9 ના છેદમાં 2. ઓકે ચાલો આગળ 2 6 કૌંસમાં 1/2 2 તેરી 6 3 1 3 3 ને 2 5
તો સમાંતર શ્રેણીના પછીના ત્રણ પદ કયા છે? 4, 9/2 અને 5. ઓકે મિત્રો, અને આ થઈ ગયો તમારો તફાવત ડી. તો આ જ રીતના એક દાખલા છે ને એકદમ સિમ્પલ, કંઈ જ કરવાનું નથી, ખાલી મજા કરતા ભણતા બધું કરતું જવાનું. ઓકે, ચાલો. -1.2, -3.2, -5.2, -7.2 સમાંતર શ્રેણી છે કે નહીં ચેક કરીએ. ઓકે, તો D બરાબર -3.2 -1.2 બરાબર ને? માઈનસ આવશે વચ્ચે, બે પદ વચ્ચે બાદબાકી આવે છે. આ માઈનસ કોની છે? તે સંખ્યાની માઈનસ પદ નિશાની છે. બરાબર? તો માઈનસ માઈનસ પ્લસ. ચાલો પોઈન્ટ ને ઘડી ભૂલી જાઓ. તો 32 માંથી 12 જે કેટલા વધે? 20. પોઈન્ટ ને પાછો યાદ કરો. તો એક પોઈન્ટ કાપી નાખો તો કેટલું આવશે? 2.0. રોબોટ 2.0 યાદ આવ્યા કુછ? ઓકે, ચાલો. ત્યારબાદ નવો તફાવત નથી શોધી લો તમારે જોવો હોય તો. -5.5 સોરી 2 -3.2 માઈનસ માઈનસ પ્લસ. તો એક માઈનસ ને એક પ્લસ વિરુદ્ધ દિશાની હંમેશા શું થાય? બાદબાકી થાય, ખબર છે. તો 52 માંથી 32 જાય તો વધે 20, પણ પાછો પોઈન્ટ યાદ કરો તો 2.0. તો તફાવત તો જો ડી સરખો છે, મતલબમાં સમાંતર શ્રેણી તો છે ભાઈ. અને એ કેટલું છે અહીંયા? -1.2 અને ડી કેટલું છે? 2.0. ઓકે, આ પોઈન્ટ છે પોઈન્ટ. ચાલો તો દોસ્તારો આગળ જઈએ. 1 2 3 4. તો પાંચમું પદ કયું હોય? a 4d. ત્યારબાદ છઠ્ઠું a 5d, a 6d, -1.2 પ્લસ 4 કૌંસમાં 2 4 2 8 પ્લસ 8 -1.2 એટલે કે 6.8. ના આવડે તો સાથે કરો કે હું તો બોલી જઈશ. બરાબર? -1.2 પ્લસ 5 કૌંસમાં 2 5 દુ 10 10 માંથી 1.2 જાય અથવા તો 100 માંથી 12 જાય તો કેટલા વધે? 88. ફરી પોઈન્ટ ને યાદ કરો તો શું આવે? 8.8. ત્યારબાદ -1.2 પ્લસ 6 કૌંસમાં 2 6 દુ 12 પોઈન્ટ ઉમેરી દો એટલે 120 120 માંથી 12 જાય 108 108 108 માંથી 1 પોઈન્ટ દૂર કરી નાખો એટલે 10.8. તો સમાંતર શ્રેણીના પછીના ત્રણ પદ કયા હશે? 6.8 8.8 અને 10.8. બરાબર છે? આ થઈ ગયા તેના પછીના ક્રમિક ત્રણ પદો. ચલો આ દાખલો જોઈએ. એટલે કે તમારી નોટમાં અમે જોશું મતલબમાં તમે જ તે કરજો જાતે હોમવર્ક ની અંદર. અને આન્સર શું આવે છે તમે કહેજો. સમાંતર શ્રેણી છે કે નહીં? હોય તો હા, ના હોય તો ના, અને હોય તો ડી કેટલું? સમાંતર શ્રેણીના ત્રણ પદ કેટલા? એ પણ મહેરબાની કરીને કહી દો તો વધારે સારું. ઓકે, ચાલો. અને આવી કઈ રકમ આવી જાય ને આપણા મગજમાં એમ થઈ જાય કે ઓહો મેં સકરું છે, આવું તો કોઈ દિવસ ક્યાંય જોયું જ નથી. પણ તમે થોડીક વાર એને જોશો ને તો એમ થશે કે આ તો કાંઈ હતું નહીં, ફૂફું હતું સાવ. તો જો આપણે તો પહેલા તો સમાંતર શ્રેણીનો તફાવત જોવાનો કે તફાવત સરખો હોવો જોઈએ. બરાબર? તો 3 + વર્ગમૂળ 2 - 3 3 3 ગયા જવાબ આવ્યો વર્ગમૂળમાં 2. ચાલો બીજો તફાવત જોઈએ, કોઈ પણ બીજી લઈ લો. તો 3 + 2 વર્ગમૂળમાં 2 - 3 + વર્ગમૂળમાં 2. કૌંસ લખો છો એટલે ભૂલ ન પડે. બરાબર? હવે કૌંસ છૂટો કરો. ચાલો તો 3 + 2 વર્ગમૂળમાં 2 - 3 - વર્ગમૂળમાં 2. તો 3 3 તો ઉડી ગયા. પણ 2 વર્ગમૂળમાં 2 - વર્ગમૂળમાં 2. હવે હું તમને કંઈક બીજી રીતે કહું. ચાલો માનો કે કીધું કે 2 કૌંસમાં 3 છે ઉપર 4 કૌંસમાં 3 - 2 કૌંસમાં 3. તો તમે શું કહો? 2 કૌંસમાં 3 વધે કેવું? પાછળનું તો સરખું જ છે. 4 માંથી 2 જે કેટલા વધે? 2 વધે. ઓકે, એટલે આપણે એમ કહીએ કે આનો જવાબ 2 કૌંસમાં 3 આવે. તો આ કંઈક એવું જ છે. 2 અને વર્ગમૂળ 2 વચ્ચે શું છે? ગુણાકાર છે. બરાબર? તો 2 વર્ગમૂળ 2 - વર્ગમૂળ 2 તો કેટલા વધે? 2 માંથી 1 જાય તો ખાલી વર્ગમૂળમાં 2. વેરી ગુડ, અતિ સુંદર. તો ચાલો ડી તો તમને વર્ગમૂળમાં 2 મળી ગયો. ઓકે, તો હવે શું? તો કે હવે સમાંતર શ્રેણી છે. હા, કેટલા પદ આપેલા છે? 1 2 3 4. તો એનું પાંચમું પદ કયું આવે? a + 4d. પણ a કેટલું છે? 3 + 4 કૌંસમાં d કેટલું મળ્યું? વર્ગમૂળમાં 2. તો જો પાંચમું પદ કયું આવશે? એ જ રીતે
બરાબર છે a plus 5d a plus 6d આલે ઉપર નથી બેઠું પણ તમારે રીતે લખી નાખજો ઓકે તો આ થઈ ગઈ વાત સમાંતર શ્રેણીના પદો મેળવવાની ચલો નેક્સ્ટ જોઈએ નેક્સ્ટ જોવાની અંદર જોવાને તો આઈડિયા આવી જવો પડે કે આ સમાંતર શ્રેણી થશે કે નહીં થાય હું કહું નહીં થાય કેમ તો કે point 2 point 22 હવે point 22 માંથી point 2 જાય તો 0.02 વધે હવે point 222 માંથી point 22 જાય તો 0.002 વધે અને 0.22 માંથી 0.222 જાય તો 0.0002 વધે બરાબર તો આ બધા વચ્ચે તફાવત કેવો મળશે તમને જુદો જુદો મળશે એટલે કે d સરખો નથી એ તમારે ગણતરી કરીને બતાવી દેવાનું જાતે બરાબર સિમ્પલ વસ્તુ છે ખાલી બાદબાકી કરવાની છે તો આ સમાંતર શ્રેણી ઓકે ચાલો હોમવર્કમાં કયા હોમવર્કમાં છે જો 0 -4 -8 -12 -16 -20 જોતા ખબર પડી જાય સમાંતર શ્રેણી છે પ્રથમ પદ એ 10 સોરી 0 આપી દીધું છે એનો સામાન્ય તફાવત મળશે તમને -4 -0 એટલે કે -4 મળશે તો d મળી ગયો a મળી ગયો 1 2 3 4 પદ આપ્યા છે પાંચમું છઠ્ઠું સાતમું પદ લખતા આવડે a 4d a 5d a 6d ચાલો આ દાખલાની અંદર વાત કરીએ દાખલા નંબર 7 દાખલા નંબર 8 ની અંદર સોરી દાખલા નંબર 8 માં શું કીધું છે -1/2 -1/2 -1/2 કન્ટીન્યુઅસ ચાલ્યા કરે હવે આની અંદર કોઈ પણ બે ક્રમિક પદ વચ્ચે કોઈ પણ પ્રકારનો તફાવત રહેલો છે નહીં એટલે કે d કેવો છે 0 છે હવે d 0 હોય તો સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ યાદ કરો તો a plus b a plus 2d a plus 3d આ બધામાં d 0 હોય તો પદ કયું વધે 1/2 વાળું વધશે મતલબ a વાળું વધશે તો આના પછીના ક્રમિક પદ ત્રણ કયા છે -1/2 -1/2 -1/2 એ જ આન્સર આવશે ઓકે આ પણ એક હોમવર્કમાં તમે જાતે લખી નાખજો સિમ્પલ જ છે કે ખાસ કરવાનું છે નહીં ચાલો અહીંયા આવો હવે જો 1 3 9 27 3 3 ના ગુણાંકમાં વધે છે તો સમાંતર શ્રેણી થાય તો તમને એમ જોતા ન આવડે તો તફાવત મેળવી જો તફાવત મેળવો એટલે કે d = 3 - 1 2 27 માંથી 9 જાય એટલે કે 18 જો તફાવત સરખો મળતો નથી તફાવત સરખો નથી મળતો મતલબ અહીં સમાંતર શ્રેણી છે નહીં ઓકે ઓકે બહુ સિમ્પલ વસ્તુ છે ત્યારબાદ દાખલા નંબર 10 a 2a 3a 4a 5a તો આ તમારે જાતે ચેક કરવાનું છે કે સમાંતર શ્રેણી છે કે નહીં તો કેટલા દાખલા થયા 1 2 આમાં તો કંઈ કરવાનું જ નથી એક આ ત્રીજો હવે આગળ આવો જો આ દાખલો અને આ દાખલો સરખો છે હું તમને કહું કઈ રીતે જો માનો કે 1 નથી 1 ને ભૂલી જાઓ તો એની જગ્યાએ 3 પછીનું પદ a નો વર્ગ એટલે કે 3 નો વર્ગ 9 એના પછીનું પદ a નો ઘન એટલે કે 3 નો ઘન 27 મતલબમાં એના ગુણાંકમાં વધે છે કોના ગુણાંકમાં વધે છે a ના એ પણ સમાંતર શ્રેણી થશે નહીં થાય તો આ પણ સમાંતર શ્રેણી તમે તફાવત દ્વારા પણ શીખી શકો છો તફાવત તમને આગળ તો એક માર્ક્સની વસ્તુ છે કે એક માર્ક્સની અંદર જે પૂછાવાના છે એમાં તમને આ રીતે દાખલા પૂછે કે સમાંતર શ્રેણી છે કે નહીં ચેક કરો તો આ રીતે હોય બરાબર એટલે આમાં તમારે દાખલા કરવાની જરૂર નથી તમારું મગજ ચલાવવાનું છે અને ખાલી કહેવાનું છે કે સમાંતર શ્રેણી થાય કે નીચેનો દાખલો જુઓ નીચેનો દાખલો જુઓ ને ત્યાં જ લોકો ઉભા રહી જાય કે આ દાખલો આપણે સ્કીપ કરીએ એક્ઝામમાં અને પછી નો કરીએ આ છેલ્લે કરશું પણ હકીકતમાં દાખલામાં કઈ છે નહીં જો આ વર્ગમૂળ 2 વર્ગમૂળ 8 છે ને આપણે કહેવાય 4 ગુણ્યા 8 બરાબર આને શું કહેવાય 9 ગુણ્યા 2 32 ને શું કહેવાય 16 ગુણ્યા 2 તો જો વર્ગમૂળ 2 4 નું વર્ગમૂળ કેટલું થાય 2 વર્ગમૂળ 2 3 નું વર્ગ સોરી 9 નું વર્ગમૂળ 3 વર્ગમૂળ 2 16 નું 4 વર્ગમૂળ 2 તો જો આની અંદર કોના જેવો દાખલો હતો a 2a 3a 4a જેવો થયો જ્યાં a બરાબર શું લેવાનું તો કે વર્ગમૂળમાં 2 ક્લિયર વર્ગમૂળમાં 2 લેતા જાવ તો જો પછી 2 વડે ગુણાકાર 3 વડે 4 વડે 5 વડે તો આનો જે જવાબ આવશે એ જ રીતનો કંઈક આનો આવશે ખબર પડી અને ન ખબર પડે તો તમને હજી આના પછીના 1 2 3 4 સ્ટેપ થયા તો પાંચમું છઠ્ઠું સાતમું પદ લખતા ઈઝીલી આવે 5 વર્ગમૂળમાં 2 6 વર્ગમૂળમાં 2 7 વર્ગમૂળમાં 2 લખી નાખો કામ પૂરું હોમવર્ક
દાખલા થયા? 12 દાખલા થયા. હજી આપણે 3 દાખલા જોઈ લઈએ મિત્રો. ચાલો દાખલા નંબર 13 માં શું છે? વર્ગમૂળ 3, વર્ગમૂળ 6, વર્ગમૂળ 9, વર્ગમૂળ 12 ડોટ ડોટ ડોટ. ચાલો આપણે પહેલા તફાવત મેળવવાનો ટ્રાય. હવે તફાવત મેળવવાની ટ્રાય કરીએ એ પહેલા દાખલો થોડોક સહેલો બનાવી દેવાનો. કઈ રીતે સહેલો બનાવો તો જો કઈ કરું. આ વર્ગમૂળ 3, આ વર્ગમૂળ 6, 9 નું વર્ગમૂળ 3, 12 નું વર્ગમૂળ તો કે 4 તેરી 12, 4 નું વર્ગમૂળ 2 એટલે કે 2 વર્ગમૂળ 3. ચાલો આટલા સ્ટેપ છે. હવે આપણે d શોધીએ. તો d બરાબર વર્ગમૂળ 6 માઈનસ વર્ગમૂળ 3. ત્યારબાદ d આપણે 3 માઈનસ વર્ગમૂળ 6. લાગે છે તમને કઈ સરખું આવતું હોય એવું? મને તો લાગતું નથી. તો તફાવત સરખો આવતો નથી એનો મતલબ કે આ સમાંતર શ્રેણી છે નહીં. બરાબર? ચાલો દાખલા નંબર 14. 1 નો સ્ક્વેર, 3 નો સ્ક્વેર, 5 નો સ્ક્વેર, 7 નો સ્ક્વેર. જો આમાં ના ખબર પડે તો આપણે એને સાદું આપી દેવાનું. 1 નો સ્ક્વેર 1, 3 નો સ્ક્વેર 9, 5 નો 25, 49. આ રીતનું કંઈક આવશે. તો તફાવતની વાત કરો તો 9 માઈનસ 1 એટલે કે 8, 25 માઈનસ 9 એટલે કે 16. સરખો આવે છે? નહીં. સમાંતર શ્રેણી છે નહીં. ઓકે, ચાલો આ ટ્રાય યોરસેલ્ફ. આઈ થિંક સમાંતર શ્રેણી છે અને આવી પણ જોઈએ તો આવે તો એના પછીના 3 પદ a 5d સોરી a 4d a 5d અને a 6d જાતે શોધીને કોમેન્ટમાં કરવાનું છે, ભૂલવાનું નથી. બરાબર? ચાલો આજના લેક્ચરમાં કઈ પણ જગ્યાએ કઈ પણ પ્રોબ્લેમ હોય કોન્ટેક્ટ કરો, કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડિયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ભૂલવાનું નથી. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ચાલો મિત્રો, નમસ્કાર.